કર્ણને બહુ કીધું એટલે કર્ણએ અર્જુન માટે રાખેલું બાણ ઘટોત્કચને માર્યું. અને ઘટોત્કચ જ્યારે મરે છે, પાંડવોની છાવણીમાં શોક છે, પણ છાવણીની બહાર કૃષ્ણ હસે છે. કૃષ્ણ આનંદ કરતા હતા. શોક અને આનંદ બે ભેગું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર જોઈ ગયા ભગવાનને હસતા. બહાર આવીને એટલું જ કીધું, પ્રભુ અમારો દીકરો મર્યો ને તમે હસો છો અહીંયા? પાંડવોની છાવણીમાં સૌ રડે છે અને તમને હસવું આવે છે? હા, કેમ? ઘટોત્કચ તો મરવાનો જ હતો, પણ મારો અર્જુન બચી ગયો એનો મને આનંદ છે. આ કૃષ્ણ બોલ્યા છે, મારો અર્જુન બચી ગયો એનો મને આનંદ છે. મહાભારતના રચયિતા ભગવાન વ્યાસ અને મહાભારતના વક્તાઓ એમ કહેતા હોય છે કે જ્યારે જ્યારે કર્ણનો રથ આમથી આવતો હોય ત્યારે એનાથી છુપાવવા માટે ભગવાન અર્જુન રથ દૂર લઈને વ્યા જતા હતા. આ બધું કર્યા પછી પણ કૃષ્ણ એમ કહે કે મેં અનીતિ નથી કરી અને બાળક સજીવન થાય. શું ઘટના છે, શું લીલા છે પ્રભુની. કૌરવો અને પાંડવોના યુદ્ધમાં ભગવાનની કૃપા માત્રથી પાંડવો યુદ્ધ જીત્યા અને વૃકોદરની ગદાથી દુર્યોધનની જાંગો જ્યારે તૂટી ગઈ. આ ઈશારો કર્યો કોણે? આને જ. આને સમજવો બહુ અઘરો છે. આણે જ ઈશારો કર્યો, ભાંગી નાખવું. ભીમ ના પાડે છે કે ના હો, કમરની નીચે મારવાની અમારે મનાઈ હોય. ગદાના યુદ્ધમાં કમરથી નીચે ઘા જ ન થાય, યુદ્ધનો નિયમ તૂટી જાય. ભગવાને સ્થાનમાં સમજાવો, કવ એટલું કર નકર તું તૂટી જાય. જેટલું કવ એટલું તું કરી દે. અને પછી એને દુર્યોધનની જાંગો તોડી, લોહીથી લથપથ અને પીડાઓથી પારાવાર યાતનાઓને ભોગવતો ભોગવતો એ પડ્યો છે. સમય સમજી જાય ને તોય સમજાય, તોય બધું સુખ આવી જાય. આ સમયે ખાલી અમુક વાતો સમજાઈ જાય ને તોય સુખી થઈ જવાય. અને સુખી થવા માટે કોઈ પદાર્થોની જરૂર નથી, ખાલી તમારી સમજણની જરૂર છે. તમારી સમજણ સુખ આપે છે, પદાર્થની જરૂર નથી. અને એવા સમયે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા પોતાના મિત્રને સાંત્વના આપવા માટે, શાંતિ દેવા માટે જરા એને આશ્વાસન આપે છે કે જે થવાનું તો થઈ ગયું, હવે તમે શાંત થઈ જાઓ, જે થયું તે ભલે થયું. તારા જીવને શાંત કરી દે. દુર્યોધન પડ્યો પડ્યો કહે છે કે પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. આ દુર્યોધન બોલ્યો છે કે પાંડવો સુખી છે એ મને જોતા હતા મને શાંતિ નહીં મળે. આપણે સમજવું, બીજાને સુખી જોઈને આપણે દુઃખી થઈએ તો સમજવું આપણે દુર્યોધન માયલા છીએ. હજી અશ્વત્થામાએ પૂછ્યું કે પાંડવો ન રહે તો તને સુખ મળે? મને મળે, પણ કોણ મારે પાંડવોને? પાંડવોને મારવાની તાકાત કોની છે? અશ્વત્થામાએ કહ્યું, 5 પાંડવોને હું મારીશ. કાલ સવારનો સૂર્ય ઉદય પાંડવો નહીં જોઈ શકે. અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી લીધી. અને પ્રતિજ્ઞા કરી અને જ્યારે મારવાનો સમય આવે, અશ્વત્થામાને ખબર પડી કે હું અર્જુનની સામે સામી છાતીએ લડી નહીં શકું, એટલે નિંદરમાં જ્યારે સૂતા હોય ત્યારે મારી નાખું. આવી એક યોજના બનાવી રાત્રિના સમય મારવાની. પાંડવોને આ વાતની કઈ ખબર નહીં, કારણ કે અશ્વત્થામાને એકને એમ છે કે મારી સિવાય કોઈને ખબર નથી.
પણ આ અશ્વત્થામાં જેવું કોઈ લોકો વિચારતા હોય એને મારે ખાલી એટલો સંદેશો આપવો છે કે તમારા મનમાં એમ હોય કે મેં નક્કી કર્યું મને એકને જ ખબર છે, તો તમે મૂર્ખ છો. કારણ આ દુનિયામાં તમારા મનમાં ગમે તેટલું નક્કી કરો, બે વ્યક્તિને ખબર હોય છે, એક તમને પોતાને અને એક ઠાકોરજીને, એક ભગવાનને. આ બેને તમારા મનની વાતો ખબર હોય. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તન મનની બધી વાતોને કોઈ જાણનારા હોય તો એ પરમાત્મા છે. ભગવાનને ખબર પડી કે અશ્વત્થામા આવું ષડયંત્ર કરે છે. પાંડવો ભોજન કરીને રાત્રિના સમય જ્યારે સુવા માટે પોતાની છાવણીમાં જતા હતા અને ભગવાન આવીને ઉભા રહ્યા. બધાએ ભગવાન વાસુદેવને પ્રણામ કર્યા. વાસુદેવને પ્રણામ કરી અને કહ્યું, પ્રભુ અત્યારે? તો કે હા. કેમ? આપણે ગંગા કિનારે જવું છે, ચાલો ને. ભગવાન પાંડવોને પોતાની છાવણીમાં સુવા ન જવા દીધા અને ભગવાન બધાને લઈને પાંડવોને લઈને ગંગા કિનારે ગયા. પણ મહાભારત એમ કહે છે કે ભગવાને કહ્યું કે આપણે ગંગા કિનારે જવું છે. પાંડવોએ એક વખત એમ પ્રશ્ન ન કર્યો, પ્રભુ અત્યારે રાત્રિનો સમય છે, ન સ્નાન કરવાનું હોય, ન જાગરણ કરવાનું હોય, ન સંધ્યા કરવાની હોય, કંઈ કામ નથી, તો અત્યારે ગંગા કિનારે શું કામ જવું છે? પણ પાંડવોને ખબર હતી કે કૃષ્ણ જે કાંઈ અમારા માટે કરે છે એ બધું અમારા હિતનું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો કદી જાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં. પાંડવો જતા રહ્યા. દ્રૌપદીના 5 દીકરાઓ પાંડવોની જગ્યાએ સુઈ ગયા. ભગવાને એને કીધું તમે હાલો, પણ યુવાનીનો હજી આમ મદ હતો ને, એટલે એમણે એટલું જ કીધું કે તો તમે કહો એમ અમારા દાદાઓ બાપા કર્યા કરે, અમારે નથી આવું. અને પોતે ત્યાં રહ્યા અને બન્યું કે જે પાંડવોને મારવાના હતા એના બદલે દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા. કલ્પાંત થયો છે. સવારે જ્યારે દ્રૌપદીજી જગાડવા ગયા દીકરાઓને, આ બાજુ અશ્વત્થામાં 5 દીકરાઓના મસ્તકને લઈ, પાંડવોના મસ્તક સમજીને લઈને આવે છે. હરખાતો હરખાતો, દુર્યોધન હવે તારા જીવને શાંત કરી દે, 5 પાંડવોને મારી નાખ્યા મેં, પાંડવોને મારી નાખ્યા. એટલા શબ્દો સાંભળ્યા, આનંદમાં આવી ગયો. પાંડવો મરી ગયા? હા મરી ગયા. ક્યાં છે એના મસ્તકો? આ લાવ્યો સાથે. 5 મસ્તકોને નજીક કર્યા અને જ્યારે દુર્યોધન પોતાના આંગળાઓથી દબાવે, બધાની ખોપડીમાં હાથ ખૂંચી ગયા. દુર્યોધનને શંકા ગઈ કે આ પાંડવોના મસ્તક ન હોય, આ મસ્તક પાંડવોના ન હોય. કેમ? તો કહે કે જે દાદા ભીષ્મને બાણ સૈયા આપે અને જે મારી ઉરુને તોડી નાખે, એ અર્જુન અને ભીમની ખોપરી એટલી બધી નરમ ન હોય કે મારી આંગળીઓ ખૂંચી જાય અંદર. કંઈક ભૂલ થઈ છે. અને જ્યારે દીવાનો પ્રકાશ, એ પ્રકાશમાં જોયું તો દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. જે પાંડવોના મરણના સમાચાર સાંભળીને દુર્યોધન આનંદમાં આવેલો, એ જ દુર્યોધન ફરી પાછો શોકમાં ગયો. હરખ અને શોક આ બે એક સાથે ભેગું થયું. દુર્યોધને ત્યાં દેહ છોડ્યો. કારણ એને શાપ હતો કે તારા જીવનમાં હર્ષ અને શોક એક સાથે આવશે ત્યારે તારો પ્રાણ છૂટી જશે. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. અને આ દુનિયાનો નિયમ છે કે વિચાર્યા વગરનું કામ કરે એને પછતાવા સિવાય કાંઈ ન મળે. જે માણસ વિચાર્યા વગરનું કામ કરે, દ્રૌપદી સવારમાં દીકરાઓને જગાડવા ગયા. દીકરાઓના 5 મસ્તક વિહોણા ધડ જોઈ અને મા દ્રૌપદી અતિ કલ્પાંત કરે છે. માતા શિશુનામ નિધનમ સુતાના
નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના અને એ સમય બરાબર 5 પાંડવોને લઈને ભગવાન આવ્યા. જ્યારે ભગવાન લઈને આવે છે અને અર્જુન આ બધું દ્રશ્ય જોવે, ભીમ પોતાની હથેળીઓને મચલી રહ્યો છે અને એવા ટાણે શું થયું? અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી, તારા 5 દીકરાના હત્યારાને લઈ આવી, એનું મસ્તક ઉતારી, એનો પાટલો બનાવી, એના ઉપર તારો પગ રખાવી અને તારા દીકરાઓનો અગ્નિદાહ કરું, પછી હું તારા શોકાશ્રુને લૂછીશ. સમય થયો, ભગવાનને લઈ અને અર્જુન જાય છે. પણ સૌથી મોટી વાત વાલા સ્વજનો મારે એ કહેવી છે કે જ્યારે અર્જુને પૂછ્યું પાંચાલીને, કોણે માર્યા દીકરાઓને? દ્રૌપદી કહે છે, મને ખબર નથી, પણ જેણે માર્યા એણે ખોટું બહુ કર્યું છે. ખોટું કર્યાનો અર્થ સમજો વાલા સ્વજનો, દ્રૌપદીનો ભાવ. દ્રૌપદી કહે છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે એ મરે છે, એ વાત પાકી છે. નહીં તો ઘણા લોકોને શંકા જાય કે દ્રૌપદી રડે કે જેને કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ છે. કૃષ્ણ મળ્યા પછી રડવાનું થાય દ્રૌપદીને? અને એ પણ આ ઘટના જે સામાન્ય છે કે જે જન્મે મરે એવી અવસ્થામાં. પણ દ્રૌપદીનું રડવું પણ વ્યર્થ નહોતું. દ્રૌપદી એટલા માટે રોતા હતા કે પોતાના દીકરાને ભગવાનનું ધામ મળે એટલા માટે. કારણ કે કોઈ અવસ્થામાં જ્યારે સ્ત્રી આવો કલ્પાંત કરતી હોય તો સૌનું હૃદય દ્રવી જાય અને સૌને એના પ્રત્યે દયા ભાવ જાગે. એ દયા ભાવમાં એની જે ઈચ્છા હોય આપણે સંપન્ન કરવા માટે દોડતા હોઈએ. અને દ્રૌપદી એટલે રડતા હતા, કદાચ કૃષ્ણને મારા ઉપર દયા આવે અને મને પૂછે કે શાંત થઈ જાય, તને શું જોઈએ? તો હું એટલું કહી દઉં કે મારા દીકરાને તમારું ધામ મળી જાય, મારા 5 દીકરાઓને તમારું ધામ મળે. દ્રૌપદી બોલ્યા છે કે મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી, મને દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ મરણના સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય, પ્રભુને યાદ નહીં કર્યા હોય. કારણ કે કોઈએ એને ઊંઘમાં માર્યા છે. મારવા જ હતા તો જાગ્રત અવસ્થામાં મારવા હતા કે મારા દીકરાઓ મરતા મરતા એકવાર કૃષ્ણને યાદ કરી શકે. અશ્વત્થામાને પકડવા ભગવાનને લઈને જાય છે. પાંચ બાળકોને માર્યા પછી જેનું મન ઉદ્વિગ્ન થઈ ગયું હતું, અશાંતિનો અનુભવ કરતું હતું મન. અને આમ પણ આ દુનિયામાં તમારાથી ખોટું કામ થઈ જાય એ કોઈને ખબર હોય કે ન હોય, તમને ખબર હોય એટલે પછી તમારું મન શાંત ન રહે. એના વિચારોમાં એટલું બધું ગૂંચવાયા કરે, તમને અશાંતિનો અનુભવ કરાય. અર્જુન રથમાં બેસી ભગવાનને સાથે લઈ પ્રભુને પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું છે? ભગવાને સીધું મોઢા ઉપર કહી દીધું, તારા ગુરુના દીકરાએ. લઈ લો રથને ભગાવ્યો. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મને પકડવા આવે છે. પોતાના રથને લઈને પોતે દોડે છે. આગળ રથ દોડ્યો જાય છે અશ્વત્થામાનો, પાછળ રથ અર્જુનનો જાય છે. અને એવા સમયે
જ્યારે અશ્વત્થામાને થયું કે હવે મને અર્જુન મારી નાખશે, કારણ કે અશ્વત્થામાના રથના ઘોડાઓ થાકી ગયા. યદા શરણમાત્માનં અક્ષત શ્રાંતવાજિનં અસ્ત્રમ બ્રહ્મશિરો મેને આત્મત્રાણમ દ્વિજાત્મજઃ. યદા શરણમાત્માનં અક્ષત શ્રાંતવાજિનમ. રથના ઘોડાઓ થાકી ગયા અશ્વત્થામાના, અને એને ભય લાગ્યો કે હવે કદાચ મને અર્જુન મારી નાખશે. એટલે એને પોતાના પિતાજી પાસેથી શીખેલી વિદ્યા, જે બ્રહ્માસ્ત્રની હતી, બ્રહ્માસ્ત્ર ચડાવી દીધું. ચારે બાજુ અંજવાળું થઈ ગયું, અને એવો અગ્નિ અર્જુનને બાળે છે. એના શરીરમાં તાપ લાગ્યો, અને એ તાપને લઈ અને બીજું કંઈ કરવા કરતા સીધો ભગવાન કૃષ્ણ પાસે આવે છે. અને ભગવાન પાસે આવીને એટલું જ કીધું, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયં કર. સંસ્રુતે. ભગવાનને કહે છે, પ્રભુ મને કોઈ બાળી રહ્યું છે, મને બચાવી લો. કોણ બાળે છે મને ખબર નથી. ભગવાને કીધું, અધીરો ન થા, આટલો બધો ભયભીત ન થા. તને બાળવા વાળું બીજું કોઈ જ નથી. તને બાળવા વાળું કેવળ ને કેવળ માત્ર તારા ગુરુના દીકરાએ ચડાવેલું બ્રહ્માસ્ત્ર છે. એને બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે છે, એને બ્રહ્માસ્ત્રને પાછું વાળતા નથી આવડતું. તારા ગુરુની કૃપા તારા ઉપર ઉતરી છે, તારે બ્રહ્માસ્ત્ર પાછું વાળતા શીખડાવ્યું છે. દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, પણ અર્જુનને ચડાવતા અને ઉતારતા બે શીખડાવ્યું. આનો અર્થ આ સંસારના ગુરુઓને, એટલે કે શિક્ષકો જે છે એના માટે છે કે ગુરુની દ્રષ્ટિમાં પોતાના દીકરાથી કોઈ મોટું ન હોવું જોઈએ, એવું ન હોવું જોઈએ. જે લાયકાત વાળો છે એને વધારે દીક્ષા આપવી જોઈએ, એને વધારે જ્ઞાન આપવું જોઈએ. નહીં તો ઘણી વાર આપણને એમ થાય કે મારો દીકરો વધારે ભણે, બીજા ભલે થોડાક. પણ અહીંયા ગુરુ દ્રોણે બતાવ્યું કે અશ્વત્થામાની લાયકાત નહોતી, તો અશ્વત્થામાને એમણે બ્રહ્માસ્ત્ર પાછું વાળતા ન શીખડાવ્યું. એની દીક્ષા માત્ર ને માત્ર અર્જુનને આપી. એવા સમય બ્રહ્માસ્ત્રને પાછું વાળી અને લઈ જાય છે, પશુવત બાંધીને એને લઈ જાય છે. જ્યારે દ્રૌપદી પાસે પધરાવે છે, દ્રૌપદી પાસે લઈને જાય છે. સૌથી આતુર કોઈ હતું કે દ્રૌપદી અશ્વત્થામાને જોઈને શું કરે છે, તો એક હતા ભગવાન કૃષ્ણ. એને જોવું હતું શું કરે છે. જેવું મનમાં વિચાર્યું હતું એવું જ થયું ત્યાં આગળ. હવે તમને ખાલી એક પ્રશ્ન પૂછું કે આપણા દીકરાને કોઈ કે એક થપાટ મારી હોય અને એ થપાટ મારવા વાળો માણસ આપણી સામે આવે તો આપણે શું કરીએ એના માટે?
પૂછવા જેવું છે. માં તરત જ એના કપડાનો કાઠલો પકડીને એના વાળ પકડીને નીચે જ પછાડે. તો અહીંયા તો 5 દીકરાઓને મારી નાખ્યા છે, અને એની સામે જ્યારે 5 દીકરાનો હત્યારો આવે એની મા પાસે, ત્યારે એ સ્ત્રી શું કરે? બહુ સામાન્ય ઘટના છે કે એને ન બોલવાના શબ્દો બોલે, એને મારવા દોડે. પણ જ્યારે અર્જુને કહ્યું કે તારા 5 દીકરાનો હત્યારો અહીંયા આવ્યો છે, એને પકડીને લાવ્યો છું, એનું મસ્તક હમણાં ઉતારી લઉં. 5 દીકરાના હત્યારાને જોવા માટે જે પાપણો રડી રડીને સોજી ગયેલી હતી, એ પોપચાઓને ઉપર ચડાવી અને જેમ નજર કરે, અશ્વત્થામાને જોયા, 2 હાથ જોડ્યા. 2 હાથ જોડી અને પોતાના પતિને સંબોધન કરીને કીધું, ઉવાચ ચાસહંતસ્ય બંધના નયનમ સતી. બ્રાહ્મણો નિતરા ગુરુ. પાંચાલીએ 2 હાથ જોડ્યા. કૃષ્ણ રાજી થઈ ગયા. શું વાત છે? અને પછી પાંચાલીએ કીધું, તમે કોને પકડીને લાવ્યા છો? જવા દો આને. 1 વાર નહીં હો, 2 વાર કહ્યું, મુચ્ચતામ મુચ્ચતામ. 1 વાર હોય તો ખાલી આમ કાચું પાકું લાગે, જવા દો એમ. પણ કટિબદ્ધ થઈને કીધું, જવા દો આને, છોડી દો. પૂતનાએ 2 વાર કહ્યું, સા મુંચ મુંચાલ મિતિ, મને છોડી દે, મને છોડી દે. અહીંયા દ્રૌપદી કહ્યું, આને છોડી દે, આને છોડી દે. અરે તારા 5 દીકરાનો હત્યારો છે અને તું એને પગે લાગે છે? દ્રૌપદી બોલ્યા છે કે મારા દીકરાનો હત્યારો પછી થયો, પેલા એ બ્રાહ્મણ છે, પેલા એ બ્રાહ્મણ છે. બીજું, બ્રાહ્મણ છે એટલું નહીં, તમારા ગુરુનો દીકરો છે. અને શાસ્ત્ર એવું કહે છે, આજ્ઞા કરે છે, આદેશ આપે છે કે તમે જેને ગુરુ માનતા હોય અને તમે જેને ગુરુ માન્યા પછી એ વ્યક્તિની સાથે તમે જે વ્યવહાર કરો છો, એ ગુરુની ગેરહાજરીમાં પણ આવો જ વ્યવહાર અને આટલી જ લાગણી એના પરિવારના લોકો સાથે તમારી રાખવી જોઈએ, તો તમારી ગુરુ પરંપરા બરાબર કહેવાય. ગુરુ ગયા એટલે પતિ ગયું નહીં. આ દ્રૌપદી અહીંયા બતાવે છે કે બ્રાહ્મણ છે એટલું નહીં, તમારા ગુરુનો દીકરો છે, પૂજનીય છે. અને સૌથી મોટી આદેશ કર્યો આ શાસ્ત્રએ કે સંસારમાં બાપ જ્યારે વિદાય લે ત્યારે એની ચેતના એના દીકરાઓમાં આવે છે, એમ ગુરુ જ્યારે બ્રહ્મલીન થાય ત્યારે એની ચેતના એના શિષ્યમાં આવે છે. સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. આ તમારા ગુરુ નથી એટલે એનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા જાનકીદાસ બાપુ બેઠા છે, અતિશયોક્તિ લાગશે, પણ નામ જાનકીદાસ બાપુ છે, પણ મને એમ લાગે છે કે ભાણ બાપુની ચેતના આપણી વચ્ચે બેઠી છે. કારણ કે સયેશ ભગવાન દ્રોણ એ પરંપરાઓને ગુરુની ચેતના શિષ્યોમાં જતી જાય છે. આ તમારા ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે અને આ પૂજવાને લાયક છે. કેમ? તો કહે છે સૌથી મોટી વાત એ છે કે ગુપ્ત મંત્રો અને ધનુર્વિદ્યા તમને એના દીકરા કરતા સવાઈ એને તમને શીખડાવી છે. સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ અસ્ત્રગ્રામશ્ચ ભવતા શિક્ષિતો યદનુગ્રહાત. તમને શિક્ષિત કોણે કર્યા?
જેમની કૃપાથી તમને રહસ્ય સહિત બધી ધનુર્વિદ્યાઓ અને પ્રયોગનું તથા ઉપસંહાર સહિત સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, તે તમારા આચાર્ય દ્રોણ જ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. માટે હું તમને પ્રાર્થના કરીને કહું છું કે બ્રહ્મ હત્યાનું પાપ ન કરો, ગુરુનો દ્રોહ ન કરો. આને જવા દો, તમે આને જવા દો. બ્રહ્મ હત્યાનું પાપ કરશો. અને બીજી વાત કે કદાચ તમે આને મારી નાખશો, બહુ મોટી વાત કરી છો પાંચાલીએ, તમે આને મારી નાખશો તો મારા 5 દીકરા જીવતા થશે? નહીં થાય. તો તમે એક માના આંખના આંસુ લૂછી નથી શકતા, તો તમે આને મારી અને ગુરુપત્નીને રડાવવાના પ્રયત્નો શું કામ કરો છો?